છોટાઉદેપુર જિલ્લામાં સફેદ રેતીનો કાળો કારોબાર ખૂબ ફૂલ્યો ફાલ્યો તો છે જ, પણ એ સાથે રેતી વહન કરતા વાહનો ફેફામ રીતે હંકારતા અકસ્માતોનું પ્રમાણ વધતા જીવ પણ ખોવી રહ્યાના બનાવોમાં એટલો જ વધારો થઈ રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં જ્યાં તંત્ર દ્વારા રેતીની લીઝ ફાળવવામાં જ નથી આવી તેવા વિસ્તારોમાં રેતી માફિયાઓ દ્વારા બેફામ રેત ખનન થઈ રહ્યું છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાંથી દાહોદ તરફ કેવડી ખાતેથી રેતી ભરેલા ટ્રેક્ટરો ચેકપોસ્ટ ઉપરથી પસાર થતાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં 6 તાલુકાઓમાંથી પસાર થતી ઓરસંગ નદી સાથે કુલ 7 જેટલી નદીઓ આવેલી છે, જેમાં બેફામ રેતી ખનન પ્રવૃત્તિ ચાલતી હોય। જ્યાં લીઝો ફાળવેલ ન હોય ત્યાં પણ ગેરકાયદેસર રીતે ખનન થઈ રહ્યું છે અને એ વિસ્તારોમાં સાંજના સમયે દિવસ આથમતાની સાથે માફિયાઓનો ઉદય થતો હોય છે અને તંત્ર ઘસઘસાટ નિંદ્રામાં પોડી જતું હોય તેવા સમયે ગેરકાયદેસર રીતે રેતી ખનન પ્રવૃત્તિ કરતા રેતી માફિયાઓ રોયલ્ટી ચોરીમાં પકડાઈ જવાની બીકે બેફામ રીતે વાહનો હંકારતા હોય અને એમાં નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે। છોટાઉદેપુર તાલુકાના જોજ વિસ્તારમાં બેફામ રેતી ખનન પ્રવૃત્તિ કરી રેતીના ટ્રેક્ટરો પસાર થતા હોય તેવો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે, જેમાં રેતી ભરેલા ટ્રેક્ટરો કતારબંધ રીતે પોલીસ ચોકી પાસેથી પસાર થાય છે, પરંતુ અહીંયા કોઈ તપાસ પણ કરતું નથી।